ભારતમાં સૌ પ્રથમવાર કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલનું આયોજન થશે અમદાવાદમાં. દાસ્તાન ઓટો વર્લ્ડ ખાતે વિન્ટેજ કાર અને સિનેમાના અનોખા સંગમ માટે 3 દિવસનો ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે, જ્યાં હોલીવુડ, બોલીવુડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્મો કે જેમાં કાર મુખ્ય ભૂમિકામાં રહી હોય તેના અંશો બતાવવામાં આવશે. વિશ્વ પ્રસિદ્ધ વિન્ટેજ કારના કલેક્શન માટે જાણીતું અમદાવાદનું દાસ્તાન ઓટો વર્લ્ડ ધ પ્રાણલાલ ભોગીલાલ કલેક્શન તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે એક અનોખા કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. દાસ્તાન ઓટો વર્લ્ડ કઠવાડા ખાતે અમદાવાદીઓ અને કાર પ્રેમીઓ માટે 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલની વિશેષતા એ છે કે અહીં ઓટોમોબાઈલ અને સિનેમાના અનોખા કનેક્શનને દર્શાવવામાં આવશે. મુલાકાતીઓ અહીં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત કાર બ્રાન્ડ્સ જેવી કે રોલ્સ રોયસ, મર્સિડીઝ બેન્ઝ અને બીજી અનેક દુર્લભ કાર્સને રૂબરૂ નિહાળી શકશે. કલેક્શન જે મારા પત્ની ચામુંડેશ્વરી અને હું એટલે બ્રિજેશ ચિનાઈ, અમે અમારા ફેમિલી તરફથી આનું ધ્યાન રાખીએ છીએ અને એને આગળ લઈ જઈશું. 25 વર્ષ પૂરા થાય છે દાસ્તાન ઓટો વર્લ્ડને, એટલે એની ઉજવણીમાં એક ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. એ ફિલ્મ ફેસ્ટિવલના દ્વારા આપણે ગાડીઓ અને ફિલ્મ અને સિનેમા એમાં કેવી રીતે જોડાયેલા છે અને એમાંથી આપણે એન્ટરટેનમેન્ટ વેલ્યુ શું હોઈ શકે એ બતાવવા માંગીએ છીએ. અને જે યંગ જનરેશન છે કે જે આજકાલ બધી ફાસ્ટ કાર્સ અને સુપર કાર્સમાં વધારે ઇન્ટરેસ્ટ લે છે, એ લોકો જોડે એક કમ્યુનિકેશન એ છે કે આ ગાડીઓ જે હતી અને ફિલ્મ જે હતું અને કેવી રીતે એક એક પેઢીને ઇન્સ્પાયર કરી રહ્યું છે. એટલે ફ્રોમ જૂનામાં જૂની ગાડીઓથી લઈને નવામાં નવી ગાડીઓ સુધીનું શું ટ્રાન્ઝિશન છે અને ફિલ્મો એ ગાડીઓને કેવી રીતે જીવિત રાખી છે, એ ખાસ તરીકે અમારું કમ્યુનિકેશન મેટર રહેશે આ ફેસ્ટિવલ માટે. આ 3 દિવસનો કાર્યક્રમ છે. શુક્ર, શનિ, રવિ. શુક્ર 27 ફેબ્રુઆરીથી માંડીને 1 માર્ચ સુધીનો. અને આ કાર્યક્રમમાં લોકોને ગાડીઓ અને તેના લાગતા જે ફિલ્મોમાં આવેલી છે આ ગાડીઓ અને જે અમારા કલેક્શનમાં છે એ જોવા મળશે. અને એની સાથે થોડા ફિલ્મ્સ કે જેમાં આ ગાડીઓ ખૂબ જ પ્રખ્યાત થઈ છે અને લોકોના દિલોમાં જીવિત રહે છે એ જોવા મળશે. તે જોવા મળશે અને કઈ મૂવીની અંદર તે ઉપયોગમાં લેવાઈ હોય? આમાં ઘણી બધી કાર્સ છે કે જે મૂવીઝમાં જોવા મળશે આપને, જેમ કે ફોર્ડ મોડલ એ, ઘણી બધી રોલ્સ રોયસીસ, ઘણી બધી સ્પોર્ટિંગ કાર્સ જેમ કે બ્યુઇક છે, અથવા તો જે ગાડીઓ આજના જમાનામાં બનતી નથી હવે, એ બ્રાન્ડ બંધ થઈ ગઈ છે, પણ આ દેશ માટે બનાવેલી એ બધી જ જોવા મળશે. અને અમે એનો ક્લિયર ઉલ્લેખ રાખ્યો છે. ઓબર્ન છે, ફોર્ડ છે, એ બધી તમને અહીંયા જોવા મળશે. અહીંયા હોલીવુડ, બોલીવુડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્મો કે જેમાં કાર મુખ્ય ભૂમિકામાં રહી હોય તેના અંશો બતાવવામાં આવશે. મુલાકાતીઓ માત્ર પડદા પર જ નહીં પરંતુ વાસ્તવિકતામાં પણ તે આઇકોનિક વિન્ટેજ કાર્સને નિહાળી શકશે.